હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. રક્ષભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે. થાકી ગયો છે ને ભણીને કેટલું ભણવું એને ભણવું તો પડે ને. તો રક્ષ ટ્યુશનમાંથી આવી ગયો છે અને આજે અમે બપોરે છે એ ઘરે નથી જમ્યા. ઘરે બનાવ્યું હતું પણ ઘરે નથી જમ્યા. પૂછો કેમ? કેમ કે અમે અક્ષરધારમાં ઢોસા ખાવા ગયા હતા. યસ, અમે છે આજે ખબર પડી કે બપોરના મેનુમાં છે મસાલા ઢોસા અને વ્હાઈટ ચટણી ને એવું બધું છે, એટલે સ્કૂલે તેડવા ગઈ. તો સ્કૂલેથી તેડી અને સીધા જ અમે અક્ષરધારમાં જઈ અને મસ્ત ઢોસા ખાઈ લીધા. અને પાણીપુરીનો પ્રોગ્રામ તો રાતનો ચાલતો જ હતો કે આજે પાણીપુરી બનાવવાની છે. તો ચણા મેં કુકરમાં ચડાવી દીધા હતા તો બફાઈ ગયા છે. વટાણા પણ બફાઈ ગયા છે. વટાણાનો રગડો બનાવશું, ચણા અને બટેટાનો મસ્ત મસાલો બનાવશું અને સાથે ફુદીનાનું તીખું પાણી. ચલો બનાવીએ પાણીપુરી. તો ગાઈસ જુઓ, એક કુકરમાં ચણા અને એક કુકરમાં વટાણા રગડા માટે બફાઈ ગયા છે. ચણા છે એનો મસાલો બનાવીશ. તમને એમ થતું હશે કે આણે કુકર ઉપર શું બ્લેક લગાવ્યું છે. એકચ્યુઅલી આ કપડું છે. ઢાંકણા ઉપર આ રીતે સીટીની ફરતે લગાવી દઈએ તો કુકરમાંથી જે દાળ ખીચડી આપણે કંઈ પણ બાફવા મૂક્યું અને એનું પાણી જે ઉડે છે અને આખું બધું પ્લેટફોર્મના દિવાલને ખરાબ કરી નાખે. તેના માટે આ બેસ્ટ જુગાડ છે. આ રીતે કપડું વીટી દે અને સીટી થાય ને ઉભરાય ને તો અહીંયા અટકી જાય અને બહુ વધુ ઉભરાય તો આમ નીચે ઢોળાય, પણ આમ આજુબાજુ છાંટા એના ઉડતા નથી. એટલે આ બેસ્ટ જુગાડ છે. હું તો આમ જ કરું છું. ફુદીનો બીટી લીધો છે, સાથે ફુદીના હારે આમાં ધાણા ભાજી, આદુ, મરચું અને લસણ આટલી વસ્તુ મિક્સરમાં ક્રશ કરશું. મરચું, આદુ અને લસણ આ 5 વસ્તુ નાખી છે. થોડુંક પાણી નાખ્યું છે અને આને આપણે ક્રશ કરશું. જો હું તમને ઝીણું ઝીણું છે આ રીતે પીસાઈ ગયું છે મસ્ત. ફુદીનાનું તીખું પાણી થઈ ગયું છે એકદમ રેડી. રામભાઈ તો ખાવા માંડ્યા ટીવીમાં યુટ્યુબ જોતા જોતા. ચલો તો અમારી પાણીપુરી થઈ ગઈ છે રેડી. ભાઈ ખાઈ છે. જો કેવી બની. હવે અમે ખાઈ છીએ પાણીપુરી. ચીયર્સ. ભાઈ ને આરે છાશે જોઈએ છે. બોલો, રગડો નાખશે, પાણી નાખશે, ખાશે, પછી હારે છાશ પીશે. આવું કોણ ખાય? ના ભાઈ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. ટેક કેર. જય સિયારામ.